પીઝા ને સમોસાનું મિક્સ લાવ્યો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, આજે સવારમાં ઉઠીને અમે મસ્ત મજાના વિડીયોઝ બનાવ્યા છે. તો એ તમને અમારા આ ઇન્સ્ટાગ્રામ પેજ પર જોવા મળશે. મારું અને હાર્દિકનું ઇન્સ્ટાગ્રામ પેજ છે. જલ્દીથી તમે ફોલો નહીં કર્યું હોય તો ફટાફટ જઈને ફોલો કરી દો, કારણ કે હવેથી તમને ઇન્ટરેસ્ટિંગ કોમેડી વ્લોગ્સની સાથે સાથે અમારા કોમેડી વિડીયોઝ પણ જોવા મળશે. તો અત્યારે તો મારે જવાનું છે શૂટ પર અને એના માટે હું રેડી થઈશ. તો ચલો રેડી થઈ જઈએ પહેલાં તો ગાઈઝ, અત્યારે હું જાઉં છું ધ્રુવીને શૂટ માટે મૂકવા. અને આ જોવા આટલું બધું એનો પથારો છે. આ બધી છે ને મમ્મીના કબાટમાં જૂની સાડીઓ કાઢી જ ને આપને ખબર કાલે કાપડ લેવા ગયેલા અને નહીં મળેલું આપને, તો અહીંયા મમ્મીની પાસેથી આવી રીતની સાડીઓ મળી ગઈ. તો પેલું કેવું કે કાપડ આપણે લઈએ તો મીટરના ભાવે મળે, આ સાડી આપને બેથી જ મળી ગઈ આપના ઘરેથી. હવે આનો જુગાડ કરીને હું નવરાત્રીનો આઉટફિટ બનાવવા. વાહ 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 વાહ, પૈસા બચાને એક નિંજા ટેકનિક. યસ. તો હવે આ બધી સાડીઓ લેવું છું. હવે આમાંથી બધી સાડીઓ સંજનાને આપીશ ને એને પેટર્ન આપીશ ને કેવી રીતના હું પછી ત્રીકી કરીને નવરાત્રિમાં પહેરું ને કપડાં, તમે જોજો ગાઈઝ, ખાલી જોતા રહી જાઓ હો. એટલે આવી રીતની સાડીઓ બચે ને રેવા દેવાની સાચવીને, આવી રીતના નવરાત્રિમાં કામ લાગે. ગાઈઝ જોજો એ શું કરે છે, સંજનાને આ બધા શું બનાવે છે, જોતા રહેજો. આટલો બધો પથારો લઈને જવાનો છે હમણાં. જો આ બધો પથારો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના છે. વેસ્ટમાંથી બેસ્ટ. હા, ના તો નવરાત્રીના જે આપણે ચણિયા ચોળી નવા લીધા ને તે છે. બરાબર. હવે એની બ્લાઉઝને પણ ફેન્સી બનાવવાની છે. લોંગ સ્લીવની બ્લાઉઝ છે ને તો આપણે એને કંઈક ટ્રીકી વસ્તુ કરીને એને ફેન્સી બનાવી દઈશું. ચલો હવે જઈએ. ગાઈઝ, ઘરે તો હું ક્યારની આવી ગઈ હતી અને આવીને સૂઈ ગઈ હતી. તો હવે આજે અહીંયા વહેલી આવી ગઈ હતી ઘરે, કારણ કે કામ પણ હતું થોડું ઘણું એવું. તો કાલથી નવરાત્રિ સ્ટાર્ટ થાય છે એટલે મંદિર સાફ કરવાનું છે અને પછી આજે ડિનરમાં એક સરસ મજાની વસ્તુ બનાવવાની છે. તો પહેલે તો મંદિર સાફ કરવાથી સ્ટાર્ટ કરીએ. તો ચલો, ફ્રેશ થઈ ગઈ છું તો મંદિર સાફ કરીએ હવે આપણે. સો ગાઈઝ, મંદિરમાં તો આમ તો ચોખ્ખું જ છે, પણ આ નીચેનું વસ્તુ થોડી ગંદી, એટલે કે અગરબત્તીને એ બધું કરે ને તેનું ડસ્ટ ને બધું છે. તો એ બધું ચોખ્ખું કરવાનું છે. તો આપણે પહેલાં બધું સામાન બહાર કાઢી નાખીએ. તો આપણે આજે ભગવાનની ગ્રાસ છે તે ક્લીન કરશું. તે ધૂળ નીકળે છે. તો ગાઈઝ, મંદિર ક્લીન થઈ ગયું છે બરાબર રીતે. તો ગાઈઝ, હવે મંદિર સાફ કર્યા પછી રાતના ડિનરની તૈયારી કરવાની છે. અને રાતના ડિનરમાં અમે લોકો બનાવવાના છે ચીઝ માયોનીઝ સમોસા. તો જે સમોસા આવે ને તે તો રેડીમેડ જ છે, તો એને પહેલાં તો ફ્રાય કરશું અને પછી કઈ રીતના એ નોર્મલ સમોસાને લીંબુ નીચવીને નહીં ખાવું હોય, નોર્મલ સમોસા નહીં ખાવું હોય ને તો કઈ રીતે યુનિક ટેસ્ટ લવાય ને તે તમને આજે બતાવો. તો ચાલો. સો ગાઈઝ, પહેલાં તો અમે રેડીમેડ સમોસા લાવ્યા છે તેને ફ્રાય કરીશું પ્રોપર રીતે. એટલે આ સમોસા જે આપણે બનાવશું તે ક્રિસ્પી પણ લાગે અને ટેસ્ટફુલ પણ. સો ગાઈઝ, સમોસા ફ્રાય થઈ ગયા છે અને હવે આપણે એને થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ કઈ જોઈએ તે તમને કહું. તો પહેલું તો છે માયોનીઝ, શેઝવાન ચટણી, પછી ચીઝ, આપણે ઓરેગાનો અને પેપ્રિકા. તો ગાઈઝ, આપણે આ જે વસ્તુ બનાવશું ને તેને આપણે ઓવનમાં મૂકશું. અગર ઓવન નહીં હોય તમારી પાસે તો જે સ્ટીમ મશીનવાળું જે કુકર આવે ને, ઇડલી બનાવીએ ને એ બનાવીએ, ઈદરા ઇડલી, તે વાળા કુકરમાં પણ આપણે મૂકી શકીએ છીએ. તો પહેલાં તો થોડા સમોસા આપણે લઈશું અને એને બાઉલમાં એડ કરવાના. થોડા ઠંડા થઈ જાય એટલે આપણે એમને તોડવાના છે. અચ્છા, પીસીસ કરવાના નાના નાના.
તો સમોસાને આ રીતે નાના નાના પીસીસમાં કટ કર્યા છે. હવે આપણે એમાં એડ કરીશું માયોનીઝ. હવે આ માયોનીઝને આપણે સ્પ્રેડ કરીશું આખા સમોસાના ઉપર. માયોનીઝને સ્પ્રેડ કર્યા પછી અંદર એડ કરશું શેઝવાન ચટણી. જેટલું સ્પાઇસી જોઈએ એ પ્રમાણે શેઝવાન ચટણી એડ કરીશું. આપણે 1 ચમચી જે એડ કરી છે અને એને પણ પ્રોપર મિક્સ કરીશું. આ રીતે લેયર બનાવશું. યમ. હવે એની અંદર આવશે ચીઝ. એની અંદર જશે ચીઝ. હવે ચીઝ છે ને પછી એની ઉપર એડ કરીશું ઓરેગાનો. થોડું સ્પ્રિંકલ કરીશું અને ચીલી ફ્લેક્સ. એટલે આ આપણે પીઝા સમોસા રેડી છે. હવે આપણે આને ઓવનમાં મૂકશું. ઓવનમાં આપની પ્લેટ ગઈ. સો ગાઈઝ આ વસ્તુ સૌથી ઇઝી છે. તમારા ઘરે બધી જ ઇન્ગ્રેડિયન્ટ્સ મળી જાય એવી છે. અને જેને આવી રીતના નોર્મલ સમોસા નહીં ખાવા હોય અને થોડો ચટપટો ટેસ્ટ જોઈએ, પીઝા ટોપિંગ્સ જોઈએ કે એવી રીતનું જોઈએ, પીઝા ફ્લેવરમાં જોઈએ, તો આ તમે રેસીપી ટ્રાય કરી શકો છો. અને હા ગાઈઝ આની ઉપર ઓનિયન અને કેપ્સિકમ પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો. બટ હાર્દિક નહીં ખાય એટલે મેં નથી નાખ્યું. તો ચલો હવે આપણે એને ટેસ્ટ કરાવશું કે કેવું લાગે છે તે. તો ગાઈઝ જો આ ફૂલ્લી પીઝા વાઇબ આવે છે. અંદરનું ચીઝ મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે એને બાઉલમાં લેશું અલગથી. હવે આપણે એને ટેસ્ટ કરીશું. બહુ જ યમ. તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો તમને કેવું લાગે છે. ગાઈઝ હાર્દિકમાં તો આવી ગયું છે. લાવો ને ટેસ્ટ કરીને કહો કે કેવું લાગે તે. અહીંયા ટેસ્ટ કરો. બીજું શું કરવાનું? કેવો ટેસ્ટ લાગે છે? ગરમ લાગ્યો? વેરી હોટ. Very hot, very spicy, and very cheesy, and very delicious. પીઝા ફ્લેવર લાગે છે કે સમોસા લાગે છે? હું ખાતો એવું લાગે છે. પીઝા ના સમોસાનું મિક્સ લાગે. તે પીઝા ને સમોસાનું મિક્સિંગ છે. ઇન્ગ્રેડિયન્ટ્સ એવી હશે. મસ્ત. ચલો આટલું પતાવી દો. બીજું બનાવવાનું જ. આટલું બહુ થઈ ગયું. ચલો. તો ગાઈઝ કાલે વ્લોગનું એન્ડ કરવાનું રહી ગયું હતું. તો તમને એ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.